છોટાઉદેપુરમાં ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ચેકપોસ્ટ પર ડ્રાઈવર કારે સંભાળતો જોવા મળ્યો છે। રોયલ્ટી ઇન્સ્પેક્ટરની ગેરહાજરીમાં જવાબદારી ચલાવવામાં આવી હોવાના અહીંયા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે। રોયલ્ટી ઇન્સ્પેક્ટરે કહ્યું છે, હું બહાર ચેકિંગમાં જાઉં ત્યારે ચેકપોસ્ટ સાથે લઈને જાઉં। ખાણ ખનીજ વિભાગની રોયલ્ટી ચેકિંગની જવાબદારી અધિકારીની જગ્યાએ ડ્રાઈવર કરી રહ્યો હોવાની આ બેદરકારી સામે આવી, પરંતુ અધિકારી બેફિકર છે। જાગૃત નાગરિકે આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે। માણસ ના હોય, કામમાં ગયેલા હોય તો કોઈ તો એન્ટ્રી કરવા માટે જોવે ને। ડ્રાઈવર ક્યાં, સિક્યુરિટી બી સાથે જ હતા મને તો ચેકિંગ। હવે હું ચેકિંગ કરવા ગયો બહાર તો અહીંયા એન્ટ્રી મારે સાથે કરવા જવાની। ફિલ્ડમાં ચેકિંગ મારે હોય, રોયલ્ટી અહીંયા સિક્યુરિટી એના માટે જ અમે આપેલા છે। હા, હું તો છું, ચેકિંગમાં ગયો તો બધું સાથે લઈને જાવ, ચેકપોસ્ટ ને સાથે લઈને જાવ। ચેકિંગમાં ગયા હોય તો અહીંયા અમારો સ્ટાફ તો હોય કે ના હોય, એમ વસ્તુ છે। આ 2 જણા અમે સ્ટાફમાં છીએ અને 6 સિક્યુરિટી છે અને 1 બાય ડ્રાઈવર છે।